સુરતમાં નીરોનું સેવન કરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। 3 સંસ્થામાંથી લીધેલા સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જણાઈ આવ્યા। નીરોમાં સુગરનું પ્રમાણ 13% ઓછું મળી આવ્યું છે। ત્રણેય સેમ્પલમાંથી પીએચ પણ ઓછું મળી આવ્યું। મહાનગરપાલિકાએ 8 સંસ્થામાંથી આ સેમ્પલ લીધા। ફૂડ ઓફિસરે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે। ફૂડ સેફ્ટી એક્ટના કાયદા મુજબ 3 લાખ સુધીના દંડની જોગવાઈ છે। હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે અને વહેલી સવારે નીરો આરોગવું એ સ્વાસ્થ્ય માટે ગુણવર્ધક ગણવામાં આવે છે, પરંતુ કેટલાક લોકોને ખ્યાલ પણ હોતો નથી કે જે નીરાનું સેવન કરવામાં આવી રહ્યું છે તે નીરો ભેળસેળયુક્ત પણ હોઈ શકે। જી હા, સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની તપાસમાં અલગ અલગ સંસ્થાઓમાંથી લેવામાં આવેલા નીરાના સેમ્પલ છે તે ફેલ જણાઈ આવ્યા છે। પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી આપણી જોડે ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે। જી, આપનું નામ? જગદીશ સાળુંકે, ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર। જગદીશભાઈ, જણાવજો કઈ સંસ્થાઓમાંથી સેમ્પલો લેવામાં આવ્યા હતા, કઈ રીતે તપાસ અને શું સેમ્પલમાં પરિણામ આવ્યું છે? ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા સુરતમાં નીરાનું વેચાણ થતી અલગ અલગ સંસ્થાઓમાંથી નમૂના લેવામાં આવેલા। તે નમૂનાઓ પૃથ્થકરણ સારું ફૂડ એનાલિસ્ટ સાહેબશ્રીને મોકલવામાં આવેલા હતા। તેમના રિપોર્ટ મુજબ એમાંથી 3 નમૂના જે છે તે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે અને એમાં પાણીનો ઉમેરો કરવાથી પીએચ એની ઘટી ગઈ છે, જેના લીધે ફર્મેન્ટેશન થઈને એસિડિક થઈ શકે છે અને જે શરીરને નુકસાન થાય છે। આ નમૂનાઓ જે સંસ્થાઓના નપાસ થયા છે તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે અને એમાં FSSAIની એના કાયદા મુજબ તેને 3 લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે। કુલ કેટલા સેમ્પલો કલેક્ટ કરવામાં આવ્યા હતા અને લોકોને શું અપીલ કરવામાં? કુલ 8 સેમ્પલ લેવામાં આવ્યા હતા, એમાંથી 3 સેમ્પલ ધારાધોરણ મુજબ નહીં માલુમ પડેલા છે અને આવું કંઈ પણ જણાય તો એવું અમને કહેશે તો અમે એની પર બી કાર્યવાહી સખતમાં કરીશું। હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે અને શહેરના અનેક સ્થળો પર નીરાનું આ રીતે વેચાણ થઈ રહ્યું છે, તો ટીમ કઈ રીતની કામગીરી કરશે? કારણ કે આ તો માત્ર જે પ્રારંભિક ધોરણેની સંસ્થામાંથી સેમ્પલો ફેલ જણાઈ આવ્યા છે। ના, એટલે અમારી ટીમ તો કાર્ય કરતી જ હોય છે અને તપાસની અવારનવાર કરતી જ હોય છે અને નમૂના પણ લેવામાં આવે છે અને એમાં બી જો કોઈ ખામી જણાય તો એની પર પાછી સંસ્થા પર કાર્યવાહી કરવામાં આવે છે। તો બિલકુલ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ તરફથી જે સેમ્પલો છે તે કલેક્ટ કરવામાં આવ્યા હતા। કુલ 8 જેટલા સેમ્પલો પૈકી 3 સેમ્પલો છે તે લેબોરેટરીમાં ફેલ જણાઈ આવ્યા છે, જેને લઈને ફૂડ એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે નીરાનું સેવન કરતા લોકો માટે એક ચેતવણી અને લાલબત્તી સમાન કિસ્સો બનીને હાલ આ સામે આવ્યો છે। કેમેરામેન છવાટે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।